આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 20। હે મુને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણો વિભાગથી કહ્યા છે। તેમના જુદા જુદા જે વિશેષ ધર્મો છે તે પણ હું હવે કહું છું, તેને સાવધાન મનથી સાંભળો। શમ દમાદિક વિપ્રના સહજ ધર્મો કહ્યા છે। તેમાં શમ એટલે કે અંતઃકરણને વશ રાખવું, દમ એટલે કે બાહ્ય ઇન્દ્રિયોને વશ રાખવી, ક્ષમા એટલે કે બીજાઓ નિરંતર ઉપદ્રવ કર્યા કરે ત્યારે મનમાં વિકાર થવા દેવો નહીં, શૌચ બાહ્ય આભ્યંતર શુદ્ધિ રાખવી, આસ્તિક્ય એટલે કે વેદ ઈશ્વરાદિકમાં સત્યપણાનો નિશ્ચય રાખવો, પરમેશ્વરની પ્રેમથી નવધા ભક્તિ કરવી, કાયા કલેશ રૂપ તપ કરવું, જીવ, ઈશ્વર, માયા આદિકને શાસ્ત્રથી યથાર્થ જાણવા, ભગવાનના સાક્ષાત અનુભવ રૂપ વિજ્ઞાન પામવું, આ બધા ધર્મો વિપ્રના સ્વાભાવિક એટલે કે વિશેષ ધર્મો કહ્યા છે। હવે ક્ષત્રિય જાતિના શૂરત્વાદિક ધર્મો સ્વાભાવિક કહ્યા છે। તેમાં સંગ્રામમાં નિર્ભય થઈને પ્રવેશનું સામર્થ્ય રાખવા રૂપ શૂરત્વ રાખવું, પોતે આરંભેલી ક્રિયાની સમાપ્તિ કરવાની શક્તિ રૂપ ધૈર્ય ધારવું, અકૃપણપણે દાન દેવા રૂપ ઔદાર્ય રાખવું, બીજાઓ પોતાને ન દબાવી જાય એવું બળ રાખવું, બીજાઓ પોતાનો પરાભવ ન કરી જાય એવું તેજ રાખવું, શરણાગતનું સંરક્ષણ કરી શકે એવું સામર્થ્ય રાખવું, ગાયો, વિપ્રો અને ભગવદ્ભક્ત સાધુઓનું પાપી જીવો થકી રક્ષણ કરવું, દ્રવ્ય પ્રધાન યજ્ઞો કરવા ઇત્યાદિ ધર્મો ક્ષત્રિયના સ્વાભાવિક કહ્યા છે। અભિષેકાદિક ગુણ વિશિષ્ટ ક્ષત્રિય રાજાના વિશેષ ધર્મોને કહે છે કે રાજાને તો આ પૂર્વોક્ત શૂરત્વાદિક ધર્મો રાખવાના જાણવા, બીજા તો નીતિશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પ્રજાઓનું પરિપાલન કરવું, પૃથ્વી ઉપર ધર્મનું સારી રીતે સ્થાપન કરવું, દંડ કરવા યોગ્ય દુષ્ટોને દંડ કરવો, આ ધર્મો વિશેષ કહ્યા છે। હવે વૈશ્યના આસ્તિકવાદી વિશેષ ધર્મો કહ્યા છે। તેમાં વેદ તથા ઈશ્વરાદિક માંગ સત્યપણા રૂપ આસ્તિકતા રાખવી, સત્પાત્રોને અન્નાદિકનું દાન આપવા માંગ નિષ્ઠા રાખવી, સાધુ બ્રાહ્મણોની યથોચિત સેવા કરવી, દ્રવ્ય સંપાદનમાં સંતોષ નહીં રાખતા તેની વૃદ્ધિ માટે ખેતી આદિકનો ઉદ્યમ કર્યા કરવો, આ વૈશ્યના વિશેષ ધર્મો કહ્યા છે। હે મુનિ સત્તમ, દ્વિજાતિ શબ્દ વાચ્ય 3 વર્ણો દેવો અને ગાયોની નિષ્કપટ ભાવથી જે સેવા કરવી તે શૂદ્ર જાતિનો વિશેષ ધર્મ કહ્યો છે। હવે સર્વની જીવિકા વૃત્તિને કહેતા પ્રથમ બ્રાહ્મણની તે કહે છે કે વેદાદિ સત્શાસ્ત્રો ભણાવવા, વિષ્ણુ યાગાદિક યજ્ઞો કરાવવા અને સ્વધર્મ નિષ્ઠ જન થકી અન્ન ધનાદિકનો પ્રતિગ્રહ કરવો, અને આ વિપ્રની જીવિકા એટલે કે જીવનમાં ઉચિત વૃત્તિ કહી છે। તેમાં છેલ્લી જે દાન પ્રતિગ્રહ રૂપ વૃત્તિ કહી તે તો આપતકાળમાં સ્વીકારવા ની જાણવી, અધ્યાપન અને યાજન વૃત્તિને જ મુખ્યપણે અનુસરવું, અધ્યાપન તથા યાજનમાં જે દ્વિજોત્તમને દોષ દેખાતો હોય તેવાને માટે બીજી પણ 4 પ્રકારની વૃત્તિ કહી છે। તે 4 વૃત્તિ કહે છે, શિલોંચ એટલે કે ધણીએ ત્યાગ કરી દીધેલા અને ખેતરમાં પડી રહેલા ડાંગર આદિકના છોડવા કે કંટીઓને વીણી લાવીને તેનાથી નિર્વાહ કરવો તેને શીલ કહે છે। ધણીએ પડી મૂકેલા હાટ કે બજારમાં પડી રહેલા એક કણને વીણી લાવીને નિર્વાહ કરવો તેને ઊંચ કહે છે। આ બંને વૃત્તિને એક કરીને એક શિલોંચ વૃત્તિ જાણવી, આને બીજી
નિત્ય ધાન્ય માગી લાવવા રૂપ યાયાવર વૃત્તિ જાણવી. તથા ત્રીજી, માગ્યા વિના જે અન્નાદિ મળે તેનાથી નિર્વાહ કરવા રૂપ શાલીન વૃત્તિ જાણવી. તેમજ ચોથી, ઉચિત સ્વધર્મમાં વિરોધ ના આવે એવી રીતે બે પહોર ખેતી કરવી. આ ચાર વૃત્તિઓ સમજવી. આ ચારમાં દ્વિજોત્તમો એ પૂર્વની શ્રેષ્ઠ સમજવી. એટલે કે કૃષિ વૃત્તિની અપેક્ષાએ શાલીન વૃત્તિ શ્રેષ્ઠ છે, તેની અપેક્ષાએ યાયાવર વૃત્તિ શ્રેષ્ઠ છે, તેની અપેક્ષાએ શીલોંચ વૃત્તિ સર્વશ્રેષ્ઠ છે. આ રીતે તારતમ્ય પણ જાણવું. વિપ્રને માટે આપતકાળ માંગ ઉપયોગી જીવન વૃત્તિને કહે છે કે, હે નારદ, વિપ્ર આપતકાળ આવે તો વૈશ્ય વૃત્તિ એટલે કે ખેતી આદિક વડે જીવિકા કરે, અથવા તે વૈશ્ય વૃત્તિથી નિર્વાહ ન થાય તો ન છૂટકે ક્ષત્રિય વૃત્તિથી જીવિકા કરે. પરંતુ સ્વવૃત્તિ જે નીચની નોકરી કરવા રૂપ છે તેનાથી તો ક્યારે પણ જીવિકા કરે નહીં. ક્ષત્રિય તો જ્યાં જ્યાં અધર્મની પ્રવૃત્તિ થાય ત્યાં ત્યાં સર્વત્ર ધર્મની રક્ષા માટે આયુધોને ધારીને વર્તે, તેનાથી જે મળે તેથી નિર્વાહ કરે. આપત્તિને પામેલો ક્ષત્રિય તો વૈશ્ય વૃત્તિ એટલે કે ખેતી આદિકથી જ જીવન પસાર કરે, અથવા વિપ્રની વૃત્તિથી જીવન ચલાવે. રાજા રૂપ ક્ષત્રિયને તો બ્રાહ્મણોને વર્જીને બીજાઓ થકી સમગ્ર પ્રજાઓને યથોચિત રંજન કરીને દેશકાળને અનુસારે છઠ્ઠો ભાગ ગ્રહણ કરવો વગેરે વૃત્તિ કહી છે. આપતકાળમાં ક્ષત્રિયને પણ બ્રાહ્મણની પેઠે જ નીચ સેવા તો સર્વથા નિંદિત જ છે, કેમ કે તે પોતાના ક્ષત્રિય તેજને ક્ષય કરનારી છે. વૈશ્યને કૃષિ કરવી, વ્યાપાર કરવો, ગાય વગેરે પશુઓ પાળવા અને વ્યાજવટો કરવો, આ ચાર વૃત્તિઓ કહી છે. તથા આપતકાળમાં તો શૂદ્ર વૃત્તિ જે સેવારૂપ છે તે કહી છે. આને શૂદ્ર તો બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવાથી મળેલા ધનથી જીવિકા કરે. આપતકાળમાં તો અસત શૂદ્રની વૃત્તિ જે વાંસના ટોપલા ગૂંથવા વગેરે તેનો આશ્રય કરે. આવેલા આપતકાળમાંથી મુક્ત થયેલો બ્રાહ્મણાદિક સર્વ કોઈ પણ જન યથોચિત પ્રાયશ્ચિત કરીને પોતાની જે મુખ્ય વૃત્તિ તેનાથી જ ફરી જીવન પસાર કરે. પરંતુ આપતકાળમાં ગ્રહણ કરેલી વૃત્તિને વળગી રહે નહીં. હવે ચારેય વર્ણના સાધારણ ધર્મોને કહે છે કે ચારેય વર્ણમાં વર્તતા સ્ત્રી પુરુષ સર્વજનોએ સજ્જનોનો સંગને સમાગમ કરવો. ક્યારેય પણ અસજ્જનોનો સંગ તો ન જ કરવો, કારણ કે જે સત્સંગ જ મુક્તિને આપનારો છે અને જે કુસંગ તો નરકને આપનારો છે, તો કુસંગનો ત્યાગ કરીને સત્સંગ સર્વેએ કરવો. જેનો સંગ કરવાનો કહે છે એવા સજ્જનનું લક્ષણ કહે છે કે કામ, ક્રોધ, રસાસ્વાદ, માન, મત્સર ઇત્યાદિ દોષોનો ત્યાગ કરીને નિર્ધર્મપણે જે વિષ્ણુ ભક્ત ભગવાનને ભજનારા અને સાધુ જે પોતાનું તથા પારકું પારલૌકિક કાર્ય સાધવામાં તત્પર હોય તે સજ્જન કહ્યા છે, માટે તેમનો સમાગમ કરવો. જેનો સંગ નહીં કરવાનો કહે છે એવા અસજ્જનનું લક્ષણ કહે છે કે જેઓ સ્ત્રીઓમાં તથા સ્ત્રી લંપટોમાં તથા રસાસ્વાદમાં અતિ આસક્ત વર્તે છે અને ધનમાં અતિ તૃષ્ણાવાળા છે અને પ્રાણીઓને પીડા ઉત્પન્ન થાય એવું અસદ આચરણ કરનારા અને લોકમાં ધર્મિષ્ઠપણાની કે ભક્તપણાની ખ્યાતિ માટે દમથી ખોટો આટાટોપ કરનારા અને તેથી જ ભક્તપણાનો જેમાં આભાસ માત્ર છે તેઓને અસાધુઓ કહ્યા છે. આવા અસજ્જનોનો સંગ ક્યારેય ન કરવો. અસાધુઓમાં ગીતા વચનથી કહેલી આસુરી સંપત્તિ સ્વાભાવિક રહેલી છે અને સાધુઓમાં તો ગીતા વચનથી કહેલી
દૈવી સંપત્તિ સ્વાભાવિક રહેલી છે. આવો દ્રઢ નિશ્ચય કરીને સુખની ઈચ્છાવાળા દૈવી જનોએ સાધુજનોનો સમાગમ કરવો. જે પુરુષને જેવા સત કે અસત પુરુષોનો અને જેવા સત કે અસત શાસ્ત્રોનો સંગ કે પ્રસંગ થાય, તે જનની તેવી શુભ અશુભ બુદ્ધિ નિશ્ચય થાય છે. પછી તે તેવા શુભ અશુભ કર્મોને કરવા લાગી જાય છે. માટે અસંતનો સંગ કદાપી ન કરવો. જે પુરુષો ઉક્ત લક્ષણો યુક્ત સાધુઓની યથોચિત યથાશક્તિ સેવા કરવામાં રુચિવાળા છે, તેઓને કાંઈ પણ અપ્રાપ્ય કે દુર્લભ નથી. સમૃદ્ધ ઐશ્વર્ય પણ અપ્રાપ્ય નથી. સમગ્ર ઐશ્વર્ય નિશ્ચય પ્રાપ્ત થાય છે. સ્વધર્મમાં બરોબર વર્તનારા પણ જે મનુષ્યો સાધુજનોનો દ્રોહ કરવાના સ્વભાવવાળા છે, તે તો કોઈ પણ યજ્ઞ દાન વ્રતાદિક કર્મે કરીને ક્યારેય પણ સદ્ગતિ નથી જ પામતા. માટે સત્પુરુષોનો દ્રોહ ન કરવો. શ્રી વિષ્ણુ ભગવાનની મહાપૂજામાં તત્પર એવા ભક્તો પણ જો સત્પુરુષોનો દ્રોહ કરે તો તેમની ઉપર વિષ્ણુ ભગવાન ક્યારેય પ્રસન્ન થતા નથી, કિંતુ અપ્રસન્ન થાય છે. માટે ભક્તોએ પણ ભક્તનો દ્રોહ કરવો નહીં. સંતોનો દ્રોહ કરનારા જનો તો દેહનો ત્યાગ કરીને જે યોનિમાં જાય છે, ત્યાં ક્ષુધા અને મહારોગોથી જીવિત પર્યંત મહાપીડાને પામે છે. ભગવદ્ ભક્તોના અપરાધે કરીને મોટા પુણ્ય પુત્ર દારાદિક સર્વે તથા આયુષ અને રાજ્યાદિક સમૃદ્ધિઓનો પણ તત્કાળ નાશ થઈ જાય છે, એમાં કોઈ સંશય નથી. માટે સુખની ઈચ્છાવાળા સર્વ કોઈ પણ જનોએ ભગવદ્ ભક્તોની સેવા યથોચિત કરવી તથા પુણ્ય તીર્થોનું સેવન અને બ્રાહ્મણ તેમજ ગાયોની પૂજા કરવી. જે જનો કુબુદ્ધિવાળા હોય ને તીર્થો તથા દેવ પ્રતિમાઓની નિંદા કરતા હોય, તે તો જાર જાત એટલે કે વ્યભિચારથી ઉત્પન્ન થયેલા જાણવા તેમના વંશનો ઉચ્છેદ થઈ જાય છે. માટે તીર્થો અને દેવ પ્રતિમાઓની નિંદા કદાપી ન કરવી. સ્વધર્મનિષ્ઠ ભગવદ્ ભક્ત એક બ્રાહ્મણને શ્રેષ્ઠ સ્વાદુ અન્ન વડે તૃપ્ત કરે તો સમસ્ત જગત તૃપ્ત થઈ જાય છે. એટલું જ નહીં, પરંતુ સ્વયં શ્રીહરિ પણ બહુ પ્રસન્ન થાય છે. માટે બ્રાહ્મણોને ભોજન દક્ષિણાદિક વડે સંતુષ્ટ કરવા. એક ભગવદ્ ભક્ત બ્રાહ્મણનો જો દ્રોહ કરે તો સમસ્ત જગતનો દ્રોહ થાય છે. માટે તેમને વિષ્ણુનું અપર રૂપ જાણીને તેમનો દ્રોહ નહીં કરતા તેમની યથાશક્તિ પૂજા કરવી. ગાયોના અંગોમાં બધાય દેવગણો સર્વદા રહે છે, તથા સમગ્ર તીર્થો પણ ગાયોમાં સર્વદા રહે છે. હે નારદ, માટે એક ગાયનું યથોચિત પૂજન કરે તો સમસ્ત દેવતાઓનું પૂજન થઈ જાય છે, અને સર્વ તીર્થોની યાત્રા પણ કરી ગણાય છે. જો કદાચિત પ્રમાદને લીધે એક પણ ગાયનો દ્રોહ કરે છે તો સર્વ દેવતાઓનો દ્રોહ થઈ જાય છે, અને સર્વ તીર્થોનો પણ દ્રોહ થઈ જાય છે. માટે ચારેય વર્ણના જનોએ શાસ્ત્રોક્ત વિધિને અનુસારે પ્રયત્નથી શાસ્ત્ર આજ્ઞા અનુસાર વર્તવું, પણ તેને ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. અને શાસ્ત્ર નિષિદ્ધ પાપ કર્મ થકી ભય રાખવો, એટલે કે નિષિદ્ધમાં પ્રવર્તવું નહીં. ચાર વર્ણ થકી ઇતર જે અંત્યજ સંકર જાતિના જનો છે, તેમની વૃત્તિ તો વંશ પરંપરાથી ચાલી આવેલી વસ્ત્ર પ્રક્ષાલનાદિક હિતકારી છે. તેમાં જો ચોરી કે હિંસા આદિક અધર્મવાળી કુળ વૃત્તિ હોય તો તે હિતકારી નહીં હોવાથી તેનો ત્યાગ કરી દેવો. હે નારદ મુને, આ પ્રકારે મેં વર્ણધર્મો સંક્ષેપમાં કહ્યા. હવે ચાર આશ્રમોના ધર્મો તેમને હું કહું છું, તેને એકાગ્ર મનથી સાંભળો, જે હવે આગળ સાંભળશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે
ચાતુર્વર્ણ્ય ધર્મ નિરૂપણ નામે 20મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.